પરમહંસ ગાથા ચંદીલાલ શેઠ ધરણીધરાનંદ સ્વામી બન્યા ભાગ 1 તે સમયના લખોના દીવાના એટલે વણિવેણી રાજ અને લખનૌના નગર શેઠ એટલે ચંદીલાલ શેઠ બંને બાળપણથી જ જીગરજાન દોસ્ત હતા. એકબીજાના દિલની વાતો ભેગા થાય ત્યારે દિલ રેડીને કરતા. પરંતુ વેણીરાજ વિશ્વાસુ હતા અને ચંદીલાલ વિચારવાન હતા. વેણીરાજની શ્રીજી મહારાજે વ્યાપકાનંદ સ્વામીના વચને કરોડ રૂપિયાનો દંડ ભર્યો અને તેની રક્ષા કરી હતી. ત્યારથી વેણીરાજ બીજી પ્રજાત છોડી અખંડ ભજન પરાયણ રહેતા. વ્યાપકાનંદ સ્વામી વચને સ્વામિનારાયણ ભગવાને મારી રક્ષા કરી ત્યારથી હું તેમનો મહાન ભક્ત બન્યો છું. એટલે આજે તમારો મેળાપ થયો તે વાત સાંભળી ચંદીલાલને આનંદ થયો. ચંદીલાલનો સંયમશીલ સ્વભાવ હતો. બીજાના અનુભવ ઉપરથી તરત માની લે એવી તેમનામાં શક્તિ ન હતી. તે વખતે શેઠ કહે, જેમ સ્વામિનારાયણ ભગવાને તમને પરચો આપ્યો તેમ મને પણ પરચો આપે તો વિશ્વાસ આવે. ત્યારે તર્કનો તોડ આપતા વેણીરાજભાઈ કહે, શેઠ તમે સ્વામિનારાયણ ભગવાનને સંભારી પ્રાર્થના કરીને આજે રાત્રે સૂવો. જરૂર એ પ્રગટ પરમાત્મા તમને પરચો આપશે. કેમ જે આજે ઘોર કળિયુગમાં કરોડ આત્માના કલ્યાણ માટે કરુણા કરી સ્વામિનારાયણ નામે ભગવાન પ્રગટ થયા છે. મિત્રોના વચનમાં વિશ્વાસ રાખી શ્રીહરિને સંભારી ચંદીલાલ શેઠ ગદગદ ભાવે પ્રાર્થના કરી, હે નાથ, જો આપ પ્રગટ ભગવાન હો તો મને આપ પરચો આપી પૂર્ણ પ્રતીતિ કરાવો. આ રીતે પ્રાર્થના કરી રાત્રે સૂતા પછી સ્વપ્નમાં સ્વામિનારાયણ ભગવાને શેઠને દિવ્ય દર્શન આપ્યા. વિશાળ સંતો ભક્તોની સભા ભરાઈને બેઠી હતી. તે સભા મધ્યે તોડજો મંડળમાં સ્વામિનારાયણ ભગવાનના દર્શન થયા. મનોમન મૂર્તિ જોઈ શેઠનું ચિત્ત ખેંચાઈ ગયું. અંતર આનંદથી ભરાઈ ગયું. પછી સ્વામિનારાયણ ભગવાન અદૃશ્ય થયા. શેઠ પણ ઝબકીને જાગી ગયા. પછી ચંદીલાલ શેઠ સવારે મિત્રો વેણીરાજને બોલાવીને કહ્યું, તમારા કહેવા મુજબ આજે મને દયાળુ પ્રભુએ રાત્રે સ્વપ્નમાં દિવ્ય દર્શન દીધા. માટે એ ભગવાન ખરા. જો હવે તમારી મરજી હોય તો આપણે બંને તે પ્રગટ પ્રભુના દર્શન કરવા જઈએ અને તેમના દર્શન તથા સેવા સમાગમ કરીએ. જન્મ સફળ કરીએ. ચંદીલાલ શેઠ તે સમયે લખનૌના નગર શેઠ હતા. અતિ પ્રતિષ્ઠિત અને કરોડપતિ હતા. બોટાદના ભગા દોશી કરતાં પણ અધિક સંપત્તિવાન હતા. પરંતુ શેઠને પ્રગટ પ્રભુનો મહિમા સમજાયો તો આ બધું જ સૂકું પાંદડું વૃક્ષ પડથી છૂટી પડી તેમ દિલથી છૂટી ગયું. આત્મા અવિનાશીને મળવા આતુર બન્યો. પછી નગર શેઠ ચંદીલાલે પોતાની દુકાન, ધન, માલિક, મિલકત બધું જ પોતાના પુત્ર પરિવાર સૌને જેને જેમ ઘડે એમ સોંપી દીધું અને કહ્યું, હું પાછો આવું ત્યાર સુધી સૌ સાચવજો. જો પાછો ન આવું તો સર્વો તમારું છે. આ રીતે સંપત્તિ વગેરે સોંપણી કરી પછી પ્રગટ પ્રભુને ભેટ ધરાવવા સાથે 2000 રૂપિયા તથા વસ્ત્ર ઘરેણાં લીધા. સાથે
જે જમવાના 2000 રૂપિયા અને ઘરેણાં વગેરે લીધું, તે જ તેમની સુખ સાહેબીની ચાટી ખાય છે. આ રીતે વ્યવસ્થા કરી શેઠ સંબંધીઓ પાસેથી શીખ માગી વેણીરામભાઈ પાસે આવ્યા. એ જમાનો પગપાળા પ્રવાસનો હતો. લખનૌથી ગુજરાત સુધીનો પંથ લગભગ 1400 કિલોમીટરનો હતો, પરંતુ પ્રત્યક્ષ પ્રભુને પામવાની અંતરમાં તાલાવેલી હતી. જેનો સાચો ઇતિશ હોય તે કોઈનો રોકાય નહીં. ચંદીલાલ શેઠ તથા વેણીરામને પ્રગટ પ્રભુને પામવાનો સાચો ઈશ હતો, તો વિકટ રસ્તે એકાંકી ચાલી નીકળ્યા. મુખમાં પ્રભુનું નામ છે, હૈયામાં હરિવર ને વારવારની હામ છે. આ રીતે પંથ કાપતા હતા. આ બંને ભક્તો હવે પ્રગટ પ્રભુના પ્રેમ અને વિશ્વાસથી રંગાયા. એનું અંતર અંતર્યામીને મળવા આતુર બન્યું છે. ગુજરાતની ધરામાં પ્રગટ પ્રમુખતા જ હૈયામાં હેતના હિવોળા આવવા લાગ્યા. વેણીરામે તપાસ કરી તો જાણમાં મળ્યું કે સ્વામિનારાયણ ભગવાન અત્યારે વડતાલમાં બિરાજે છે. તેથી બંને ભક્તો વેગે વહેતી ગંગા સાગરમાં સમાય એ રીતે વડતાલમાં શ્રીહરિજી પાસે પહોંચ્યા. સર્વો હરિભક્તોને જય સ્વામિનારાયણ.